નમો નારાયણ. ભાગવતની અંદર પરીક્ષિતને શ્રાપની પ્રાપ્તિ કેવી રીતે થઈ? શ્રાપ આપણને કોઈ વ્યક્તિ આપે છે તો એનું કારણ હોય, એનું રહસ્ય હોય છે, અને આ બધું આપણા માટે કેમ વીતે છે, કંઈક હોય છે. આપણે એના વિશે થોડો પ્રકાશ કરીશું. ભાગવત. એકવાર પરીક્ષિત રાજાને ઈચ્છા થઈ કે પાંડવોએ મારા માટે શું કર્યું છે. એ જોવા લાગ્યા ત્યારે પેટીમાં એક સુંદર મુંગટ ને સોનાનો મુંગટ જોયો. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો તેની પહેલાં થોડો વિચાર કરો કે આ ક્યાંથી આવી છે, કોની છે, અને કાર્ય દોષ છે, કર્તા દોષ છે, નિમિત્તનો દોષ છે. પ્રત્યેક વસ્તુમાં આવે છે આ દોષ. જરાસંઘનો એ મુંગટ હતો. જરાસંઘે અનેક રાજાઓના વિનાશ કરીને અધર્મથી ધન કમાયો હતો. તે ધનથી મુંગટ બનાવ્યો હતો જે પાંડવોના ઘરમાં હતો. તે મુંગટ પરીક્ષિત રાજાને સારો લાગ્યો અને મુંગટને મસ્તક પર મૂક્યો અને હિંસા કરવાની ઈચ્છા થઈ. જંગલમાં ગયા, અનેક પશુ પક્ષીઓની હિંસા કરી. મધ્યાહન સમયે ભૂખ લાગી છે, ત્યારે તરસ લાગી છે, ત્યારે ફરતા ફરતા શમિક ઋષિના આશ્રમમાં આવ્યા છે. તે સમયે શમિક ઋષિ આદિનારાયણ પરમાત્માના ધ્યાનમાં તન્મય હતા. ત્યારે સમાધિ સ્થિત હતા અને રાજાએ કહ્યું, મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે. ત્યારે ઋષિએ સાંભળ્યું નહીં અને રાજાને માઠું લાગ્યું અને મારું અપમાન કરી રહ્યા છો આપ સમાધિમાં, અને ઢંગ કરીને મને બતાવી રહ્યા છો. આપની સમાધિ સાચી છે કે ખોટી છે એની હું પરીક્ષા કરીશ. કોઈ પણ સંત મહાપુરુષની જ્યારે પરીક્ષા કરવી હોય તો 1000 વાર વિચાર કરજો મિત્રો. કોઈક સાધુ સંતની પરીક્ષા કરવી નહીં, કોઈ બ્રાહ્મણની પરીક્ષા કરવી નહીં. તમને શ્રદ્ધા ન હોય તો દૂરથી વંદન કરી લેજો અને થોડો વિવેક રાખજો. થોડો પણ અગ્નિ હોય તો હાથને એ બાળી શકે છે. એટલે પરીક્ષિતને ઋષિની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ છે. મરેલો સાપ ઉપાડીને ઋષિના ગળામાં નાખી દીધો છે. મરેલો સાપ ગળામાં આવ્યો છે. ઋષિને ખબર નથી, તેમને તો આભાસ સુધી પણ નથી થયો કે મારા ગળામાં કોઈ સર્પ નાખ્યો છે. દેહને દેહનું ભાન નથી, પણ થોડો વિચાર કર્યો તો ધ્યાનમાં આવશે કે સાપ કાલનું સ્વરૂપ છે. વેદોમાં વર્ણન છે કે ભગવાન કાલના પણ કાલ છે. કાલના પણ કાલ પરમાત્મા નારાયણનું જે ધ્યાન કરે છે તે ભગવાનના ધ્યાનમાં જે દેહાભાસ ભૂલે છે તેના ગળામાં મરેલો સાપ આવે છે. ઋષિ શમિકના ગળામાં મરેલો સાપ આવ્યો છે. એ સિદ્ધ કરી બતાવ્યું છે કે શમિક ઋષિએ કાલ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. કાલના પણ કાલ ભગવાન છે. જે બીજાનું અપમાન કરે છે તે પોતાનું જ અપમાન કરી રહ્યા છે. એ જ રીતે બીજાની સાથે છળકપટ કરો છો તે પણ આત્માની સાથે છળકપટ કરે છે. રાજા પરીક્ષિતને મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો છે, ત્યારે જીવતો સાપ રાજાના ગળામાં આવવાનો છે. બુદ્ધિ જ્યારે વધારે પડતી બગડી જાય છે ત્યારે સમજી જવું કોઈ પણ બહુ મોટી વિપત્તિ આવવાની છે. વિપત્તિ આવતા પહેલાં બુદ્ધિ બહુ બગડી જાય છે અને રાજાની બુદ્ધિ બગડી ગઈ છે. માથા પર મુગટ છે, તેમાં કલીનો નિવાસ છે. હુંનો, રાજાનો, અહંકારનો, મારું કોઈ શું બગાડી શકે છે. અભિમાનમાં હતા, ઘેર આવ્યા છે. ત્યાં શમિક ઋષિના બાળકને ખબર પડી છે મૃગીએ શ્રાપ આપ્યો છે અને ઋષિએ તેમને શૃંગી ઋષિ શ્રાપ આપે છે. જેણે મારા પિતાના ગળામાં મરેલો શ્રાપ નાખ્યો હોય તેને 7મા દિવસે તક્ષક નાગ કરડશે. પરીક્ષિતને ખબર પડી છે મને શ્રાપ મળ્યો છે. રાજા પરીક્ષિતે વિચાર કર્યો છે કે આ શ્રાપ નથી, પણ 7 દિવસ સુધી મને ભક્તિ કરવાનો સમય આપ્યો છે. એવો શાપ નહીં પણ નથી આપ્યો
પણ આજે જ તક્ષક નાગ કરડશે, મારું મરણ થશે. પરીક્ષિતનું અનશન વ્રત અને ઋષિનું અપમાન. જીવનમાં રાજા પરીક્ષિતને એક જ વાર શ્રાપ અને પાપ કર્યું હતું. ધન્ય છે પરીક્ષિતને પાપ કર્યા પછી પણ પાણી પણ પીધું નથી. હવે મને પાણી પીવાનો કોઈ શું અધિકાર છે? જે દિવસે પાપ થાય તે દિવસે વાસના કરવી જોઈએ. અને જીવનમાં એક જ વખત પાપ કર્યું હતું. ઘર છોડીને ગંગા કિનારે આવ્યા છે. શ્રી ગંગામાં મરણને સુધારે છે, એમ શ્રી ગંગામાં મુક્તિ આપે છે. ગંગા માને વંદન કરી છે અને ગંગાજીમાં સ્નાન કરીને ગંગા કિનારે બેઠા છે. પરીક્ષિત હવે સંત બની જાય છે. સંતને સંત મળવા માટે આવે છે. ત્યારે 7મા દિવસે હું મરવાનો છું એવું સંભળાયું અને વિલાસી જીવનની સમાપ્તિ થઈ ગઈ છે. પવિત્ર જીવનનો આરંભ થયો છે. પરીક્ષિત હવે રાજા નથી, પણ હવે એક ઋષિ છે. ઋષિને ઋષિ મળવા આવે માટે અતિ વિચિત્ર ષષ્ટમ ઋષિનું સ્મરણ કરવાથી મન પવિત્ર થાય છે. 25 ઋષિઓના નામ આપ્યા છે. ઘણા ઋષિ જ્ઞાની છે, ઘણા ભક્તો છે, કેટલાક કર્મયોગી છે. અતિ ઋષિથી પ્રારંભ કર્યો છે, જે ગુરુ દત્તાત્રેય ભગવાનના પિતા છે. એવા વયોવૃદ્ધ મહાન જ્ઞાની છે. અતિ ઋષિ કૃપા કરીને આવ્યા છે. ભગવાન શ્રી રામના તત્વજ્ઞાનના ઉપદેશ આપનારા શ્રી રામચંદ્રજીના ગુરુ વશિષ્ઠજી પણ આવ્યા છે. અગસ્ત્યની મુનિ આવ્યા છે. વ્યાસ નારાયણ પણ આવ્યા છે. રાજાએ બધાની પૂજા કરી છે. સંત સમાજમાં રાજા પોતે કરેલું પાપ પ્રગટ કર્યું છે. પાપને કદી પણ છુપાવશો નહીં. જે પાપને છુપાવે છે તેના મનમાં પાપ ઘર કરે છે, અને જે પાપને છુપાવશે તે ફરી પાપ કરે છે. પાપ છૂટી જાય એવી ઈચ્છા હોય તો એ પાપને પ્રગટ કરી નાખો, તો એ પાપ તમારાથી છૂટી જાય છે. જે દિવસે પાપ થાય તે દિવસે 2-4 સાધુ સંતોને બોલાવો અને પૂજા કરો અને કહો કે મેં આવું પાપ કર્યું છે. પાપ પ્રગટ કરવાથી પાપ છૂટે છે. પાપ છુપાવવાથી પાપ મનમાં ઘર કરે છે. પરીક્ષિત રાજાએ આજે ઋષિઓની સભામાં કરેલું પાપ પ્રગટ કર્યું છે. હું પાપી છું, અધર્મી છું. હું 7મા દિવસે મરવાનો છું. આજે મને ભય લાગે છે કે મેં આજ સુધી જે કાંઈ કર્યું છે કદી પણ મરવાની તૈયારી કરતા નથી કોઈ. કથા સાંભળ્યા બાદ થોડી થોડી મરવાની તૈયારી પણ કરવી જોઈએ. માનવ મરવાનો છે એકવાર. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ છે. તેથી અંતકાળ બહુ જ ગભરાયા વગર એ મરવાની તૈયારી કરી નથી. મારી ભૂલ થઈ છે. મારું મરણ મંગલમય બને અને મને નારાયણના દર્શન થાય એવી કૃપા કરો. હે પ્રભુ, જન્મ જન્મ મુનિ જતન કરહી, અંત રામ કહી આવત નાહી. મોટા મોટા ઋષિ મુનિઓ પણ ભય લાગે છે ત્યારે આજે શરીર ઠીક છે, ભગવાનની કૃપા છે, પણ ભજન થાય છે, ભક્તિ થાય છે. અંતકાળમાં શરીર બહુ બગડી જાય છે. તે સમયે ભગવાનનું સ્મરણ કરી કઈ રીતે કરવું, એવું 7 દિવસમાં મરણ કઈ રીતે સુધારશો આપ ઋષિ મુનિઓને પણ ભય લાગે છે. કોઈ પણ ઋષિની બોલાવવાની હિંમત નથી થતી કે 7મા દિવસે હું મૃત્યુ પામીશ. રાજા પરીક્ષિત, પરમાત્માના શરણમાં તમે મારું જીવન સુધાર્યું છે. અશ્વસ્થામાના બ્રહ્મશાસ્ત્રથી તમે મારું રક્ષણ કર્યું છે. તમે જ મારું મરણ સુધારો. હે પ્રભુ, હે પરમાત્મા, હવે ભય લાગે છે કે ગભરાયા છો. મને ગભરામણ થાય છે. સાધારણ માનવને જ્યારે ભય લાગે છે ત્યારે ભક્તિ કરે છે. પરીક્ષિત પ્રભુને માન મનાવે છે. યમદૂતોને મને મારશે. મારું મરણ મંગલમય થાય એવી કૃપા કરો. હે, હું શરણમાં આપના શરણમાં આવ્યો છું. પરીક્ષિત પ્રેમથી કીર્તન કરે છે. શ્રીમન નારાયણ 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 ભજ મન નારાયણ નારાયણ નારાયણ
આ મિત્રો હતો શ્રાપની પાછળનું એક રહસ્ય. કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે આપણને એની ખબર નથી હોતી, પણ એનું કાંઈક પરિણામ જરૂર હોય છે. આવી રીતે પરીક્ષિત રાજાએ શ્રાપ એમને કેવી રીતે પ્રાપ્ત થયો અને શ્રાપથી એ પરમાત્મા સુધી જાય છે. દરેકના જીવનમાં ભગવાન ખૂબ જ પ્રેમ કરે એવી શુભકામના. અટલ આશ્રમ, સુરત.